Hello everyone. Today I will teach you second year BSc subject Medical Surgical Nursing 1 in chapter number 1. In topic is a surgical team. Already we are learned intraoperative care and preoperative care. Next we will learn the surgical team. How many persons are included in surgical team? First of the anesthesiologist, nurse anesthetic, surgical technicians and surgeon and the residents. All working teams members are available in intraoperative care. First we will learn surgical team members. First one, surgeon. Surgeon is the leader of the surgical team. The surgeon is ultimately responsible for the performing the surgery effectively and safely. સર્જન છે એનો મેઇન રોલ હોય છે ડ્યુરિંગ સર્જરી, કઈ રીતે એ સર્જરી પરફોર્મ કરે છે એના ઉપર છે ટોટલી પ્રકારની રિસ્પોન્સિબિલિટી હોય છે અબાઉટ સર્જરી. એ શું છે તો કે લીડર ઓફ ધી સર્જિકલ ટીમ સર્જન ઉપર ડિપેન્ડ હોય છે કે કઈ રીતે એ હેલ્થ ટીમ મેમ્બર છે એને હેન્ડલ કરે છે, કઈ રીતે એને એન્કરેજ કરે છે ફોર ધી સર્જરી. નેક્સ્ટ વન આવે છે એનેસ્થેસિયોલોજિસ્ટ એન્ડ એનેસ્થેટિક. Anesthesiologist is a physician training in the administration of the anesthetic, and the anesthetic is a registered the professional nurse training to the administer the anesthetic. The responsible for the anesthesiologist or the anesthetic the included providing the smooth inductions of the patient anesthesia in order to prevent the pain, maintaining the satisfactory degree of the relaxations of the patient for the duration of the surgical procedure, continuous monitoring of the physiological status of the patient for the duration of the surgical procedure, and continuous monitoring of the physiological status of the patients to the included oxygen exchange, systematic circulations, neurological status and vital signs. Anesthesiologist and anesthetic nurse છે એને એક પ્રકારની સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારના એનેસ્થેટિકને રિલેટેડ કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થાય તો એને હેન્ડલ કરી શકે અથવા તો રિસ્ક ફેક્ટર છે એને પ્રિવેન્ટ કરી શકે. જે ડ્યુરિંગ સર્જરી એ શું કરે છે તો કે કન્ટિન્યુઅસ પેશન્ટને ફિઝિકલી મોનિટર કરે છે કે O2 એક્સચેન્જ છે એ કમ્પ્લીટ છે કે નહીં, સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ કમ્પ્લીટ વર્ક કરે છે કે નહીં, અથવા તો ન્યુરોલોજિકલ સ્ટેટસ છે પેશન્ટનું કેવું છે, વાઇટલ સાઇન્સ છે એ કમ્પ્લીટ છે કે નહીં. તો એને સ્પેશિયલ પ્રકારની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે છે એ પેશન્ટને ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ના થાય. એ ફર્સ્ટ ઓફ ધી શું કરે છે તો કે એનેસ્થેસિયા આપ્યા પહેલાં એનેસ્થેટિક અથવા તો એનેસ્થેસિયોલોજિસ્ટ છે એ પેશન્ટને એનેસ્થેસિયા અબાઉટ નોલેજ પ્રોવાઈડ કરે છે, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે કોઈપણ એના લીધે પેશન્ટને જો કોઈપણ એલર્જીક રિએક્શન બોડી આપતું હોય અથવા તો કોઈપણ રિસ્ક ફેક્ટર હોય તો પહેલાંથી જ એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે સ્ક્રબ નર્સ એન્ડ આસિસ્ટન્ટ્સ. ધ સ્ક્રબ નર્સ ઓર ધ સ્ક્રબ આસિસ્ટન્ટ is a nurse or the surgical technicians who prepare the surgical setup and maintain the surgical aseptics with the draping and the handling the instrument, and the assist the surgeons by the passing instrument, suture and the supplies. Scrub nurse અને assistant શું કરે છે તો કે ફર્સ્ટ ઓફ ધી ઓટી છે ઓપરેશન થિયેટર છે એને સેટઅપ એનો કમ્પ્લીટ કરે છે કે ઓલ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ અવેલેબલ છે કે નહીં કે જે સર્જરી માટે નીડેડ છે. નેક્સ્ટ વન શું કરે છે તો કે ડ્યુરિંગ સર્જરી સર્જનને ઓલ ટાઈપ ઓફ ધી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પાસ કરે છે, સ્યુચર પાસ કરે છે. The scrub nurse must the extensive knowledge of the all instrument and how they are used. સ્ક્રબ નર્સ છે એને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. એને આગળ કે એની આગળ સેલ્ફ ડેવલપમેન્ટ હોય છે કે જે ઓલ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નોલેજ હોય છે કે કઈ રીતે એનો યુઝ કરવામાં આવે છે અથવા તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની નીડ છે. તો ઇન્સ્ટ્રુમેન્ટને અકોર્ડિંગ એને ડ્યુરિંગ સર્જરી કે ઓલ ટાઈપનું નોલેજ આપવામાં આવેલું હોય છે કે જેના લીધે ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ના થાય. નેક્સ્ટ આવે છે સર્ક્યુલેટરી નર્સ. The circulatory nurse is a professional registered nurse who is the liaison between the scrubbed person and those outside of the operating rooms. સર્ક્યુલેટરી નર્સ શું કરે છે તો કે ઓપરેશન થિયેટર જોડે અને આઉટસાઇડ ઓફ ધી રૂમ કે એની જોડે છે એ કનેક્ટેડ હોય છે કે ઓપરેશન આફ્ટર ઓપરેશન્સ પેશન્ટ છે એને રિકવરી રૂમની અંદર એડમિટ કરવામાં આવે છે તો સર્ક્યુલેટરી નર્સ છે એને ઓપરેશન
પછીની ટોટલી પ્રકારની ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે. અને સર્ક્યુલેટરી નર્સ શું કરે છે તો કે સ્ક્રબ નર્સ અથવા તો જે ડ્યુરિંગ સર્જરી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થયા છે અથવા તો જે પણ હાઈ રિસ્ક છે એની ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. તે ઓપરેશન જોડે અને રિકવરી રૂમ જોડે કનેક્ટેડ હોય છે. તો સર્ક્યુલેટરી નર્સ ઇઝ અ ફ્રી ટુ ધ રિસ્પોન્સ ટુ ધ request from the surgeons, anesthesiologists or the anesthetic, the obtain the supplied, the deliver supplies to the sterile fields and the carry out the nursing care plan. The circulatory nurse does not scrub or wear the sterile gown and sterile gloves. સર્ક્યુલેટરી નર્સ એ શું કરે છે તો કે ઓલ ટાઈપ ઓફ ધી કેર પ્લાન ઇન્વેસ્ટિગેશન્સ છે સર્જનને પ્રોવાઈડ કરે છે કે જેના લીધે ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ના થાય અથવા તો પેશન્ટને રિલેટેડ ઓલ ટાઈપ ઓફ હેલ્થને રિલેટેડ ઓલ ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ છે એ પ્રોવાઈડ કરે છે. એને રિલેટેડ કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન છે અથવા તો એની જે કંઈ પણ મેડિકલ ચેકઅપ છે એ સર્જનને પ્રોવાઈડ કરે છે કે જેના લીધે છે ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન્સ ના થાય, કમ્પ્લીટ છે એ પ્રોસિજર થાય. Other responsibility included the initially assessment of the patient on the admissions of the operations room, helping the monitoring the patient, assistant the surgeon and scrub nurse to don the sterile the gown and the gloves, anticipations the need for the equipment, instrument, medications and the blood components, opening the package so that the scrub nurse can remove the sterile supply, the preparing the labels and the arranging for the transfer of this specimen to the laboratory for the analysis, the saving the all use and the discarded the gauze and sponge, and the end of the operations continue the nurse of the sponge and the instrument and the needles used during the operations to prevent the accident loss of the item in the ward. બીજી શું રિસ્પોન્સિબિલિટી હોય છે તો કે ઓલ ટાઈપ ઓફ ધી અસેસમેન્ટ કરે છે કે ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારના ઇક્વિપમેન્ટની જરૂર પડે તો એ પહેલેથી જ એના માટે પ્રિપેર હોય છે કે ઓલ ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ ડન કરે છે કે જેના લીધે ડ્યુરિંગ સર્જરી કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ના થાય. ઓલ ટાઈપ ઓફ ધી સેમ્પલ છે એ સેન્ડ કરે છે કે બ્લડ છે તો કે ડ્યુરિંગ સર્જરી હેમરેજ થાય અથવા તો બ્લડ છે એ લોસ થાય તો એના કારણે એ કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે શું કરે છે તો કે પહેલેથી જ છે એ બ્લડ લેબોરેટરીની અંદર સેમ્પલ આપવામાં આવે છે કે જેના લીધે કે ડ્યુરિંગ સર્જરી બ્લડની રિક્વાયરમેન્ટ હોય તો એ ઇઝીલી ત્યાંથી પ્રોવાઈડ થઈ શકે. એવી જ રીતે ઓલ ટાઈપ ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પહેલેથી જ પ્રિપેર રાખે છે. સ્પેસિમેન છે એ પહેલેથી લેબોરેટરીની અંદર એ સેન્ડ કરી દે છે કે જેના લીધે પેશન્ટ છે એને કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ના થાય. એન્ડ પ્રિવેન્ટ ધી એક્સિડેન્ટલ લોસ ઓફ ધી આઇટમ ઇન ધ wound, કે જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો ઇક્વિપમેન્ટ છે પહેલેથી પ્રિપેર રાખે છે કે ડ્યુરિંગ સર્જરી કોઈ પણ ઇક્વિપમેન્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જરૂર હોય તો ઇઝીલી એ પ્રોવાઈડ થઈ શકે. નેક્સ્ટ વન આવે છે કેર ફોર ધી પેશન્ટ્સ આફ્ટર સર્જરી. આફ્ટર સર્જરી પેશન્ટને કઈ ટાઈપની કેર પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી એ ઇઝીલી રિકવર થઈ શકે અને કોમ્પ્લિકેશન્સ છે એ ક્રિએટ ના થાય. ફર્સ્ટ ઓફ ધી નર્સ શું કરે છે તો કે નર્સ છે એ ડૉક્ટર ઓર્ડર મુજબ છે એ મેડિકેશન્સ પ્રોવાઈડ કરે છે અને જે કંઈ પણ સર્જન છે એ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરે છે એને ફોલો કરે છે અને પેશન્ટની કમ્ફર્ટેબલ્સ છે નર્સ છે પેશન્ટને કમ્ફર્ટેબલ્સ પ્રોવાઈડ કરે છે, કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઈડ કરે છે કે જેના લીધે કોઈપણ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ના થાય. ફર્સ્ટ લુક એટ ધી પેશન્ટ્સ એરવે એન્ડ બ્રીથિંગ. શું કરે છે તો કે પેશન્ટનું બ્રીથિંગ અને એરવે છે એને ચેક કરે છે. ચેક ધ કલર ઓફ ધી લિપ્સ એન્ડ નેલ બેડ્સ, ચેક ધ સ્કિન કલર એન્ડ ટેમ્પરેચર ધ સ્કિન ઇન્ક્લુડિંગ ધ mucous membranes. Lips and nail beds should be the pink. It is a bluish and or the skin is cold and moist. The patient may be having the problem with the breathing, blood pressure or the circulations. નર્સ શું કરે છે તો પેશન્ટનો લિપ છે એ ચેક કરે છે, સ્કિન ટર્ગર ચેક કરે છે, નેલ ચેક કરે છે કે જેના એના થ્રુ છે એ જોઈ શકે છે કે પેશન્ટની અંદર સર્ક્યુલેટરી સિસ્ટમને રિલેટેડ કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન છે કે નહીં, અથવા તો પેશન્ટ છે એના નેલ છે કે હો જે પિંકિશ સ્કિન કલર છે એ મોઇશ્ચર અથવા તો કોલ્ડ જોવા મળે તો શું તો કે પેશન્ટને બ્રીથિંગને રિલેટેડ કોઈપણ પ્રોબ્લેમ છે એ જાણી શકાય. રેસ્પિરેટરી એક્સરસાઇઝ કરવામાં આવે છે કે જેના લીધે છે એ કમ્પ્લીટલી રિકવર થઈ શકે અને પેશન્ટ છે એને ઇઝીલી રિકવર થઈ શકે. પેશન્ટ છે ઇફ ધ પેશન્ટ કોઈપણ પ્રકારની કફિંગ એક્સરસાઇઝ ના કરી શકે અથવા તો કફિંગ ના કરી શકે તો એને શું કરવામાં આવે છે કે સક્શન થ્રુ છે એ કફિંગ કરવામાં આવે છે.
નેક્સ્ટ વન આવે છે ટેક ધ પેશન્ટ ધ વાઇટલ સાઇન. પેશન્ટ્સ આર નોટ ફુલી સ્ટેબલ ટેકન ધ એવરી 15 મિનિટ. પેશન્ટ સ્ટેબલ ના હોય તો એવરી 15 મિનિટ વાઇટલ સાઇન ચેક કરવામાં આવે છે, અને પેશન્ટ સ્ટેબલ થાય ત્યાર પછી શું કરવામાં આવે છે કે દિવસની અંદર 2 to અવરલી એ વાઇટલ સાઇન છે એ ચેક કરવામાં આવે છે. There may be the internal bleeding. If those suspect that there is a too much bleeding or the internal bleeding, make sure that the patient has the intravenous drip and the oxygen. Immediately notify the nurse is charge or to the doctor. Once the vital sign is stable, then they every hour for the first day after the operations. પેશન્ટની અંદર કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન છે કે નહીં, બ્રિથિંગ રિલેટેડ અથવા તો બ્લીડિંગ ઇન્ટરનલ બ્લીડિંગ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. ઇફ ધ પેશન્ટને ઇન્ટરનલ બ્લીડિંગ હોય તો ઇમિડિયેટલી ડૉક્ટર છે એને એ ઇન્ફોર્મ કરવામાં આવે છે કે જેના લીધે જે ફર્ધર કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. અને એને ફર્સ્ટ ડે ઓફ ધી સર્જરી 1 અવરલી છે એ વાઇટલ સાઇન ચેક કરવામાં આવે છે ઇફ ધ પેશન્ટ ઇઝ સ્ટેબલ. નેક્સ્ટ વન આવે છે check the patient's bandage and the sheets under the patients. If the patient there is a loss of the blood on the bandage or the bed clothes under the patient, he or she may be the hemorrhaging, you should call the nurse in the charge immediately. If for any reason you feel the patient is not completely stable or you are the concerned about the breathing, vital sign or the possible blood loss, make sure the patient is monitoring continuous. The incision dressing should be the monitoring for the amount of the drainage and the signs of the infection, and the surgeon may order the dressing change during the first operative day. This should be done using the sterile technique. પેશન્ટનું બેન્ડેજ ચેક કરવામાં આવે છે. એ બેન્ડેજ છે એ કન્ટિન્યુઅસ બ્લીડિંગથી છે એ બ્લડવાળું હોય અથવા તો બેડ ક્લોથ છે એ બેડ ક્લોથ છે એ બ્લડવાળા હોય તો શું કરવામાં આવે છે કે ઇમિડિયેટ ચેક કરવામાં આવે છે. અથવા તો એ હેમરેજિક કન્ડિશન છે તો એને ચેક કરવામાં આવે છે કે પેશન્ટનું બ્લડ લોસ છે એ કેટલા અમાઉન્ટની અંદર થયું છે અથવા તો કઈ કન્ડિશન છે. If the patient have a hemorrhaging conditions, immediately inform to doctor. Then check the monitoring the continuously, and the incision and the dressing should be monitored for the amount of the drainage and sign of the infections. Patient drainage ડ્રેસિંગ છે એ ઇમિડિયેટ કરવામાં આવે છે, મોનિટર કરવામાં આવે છે, અને એ જે કંઈ પણ બ્લડ છે ઇન્ફેક્શન છે એને ડ્રેનેજ કરવામાં આવે છે કે જેના લીધે કે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ ના થાય. અને ડૉક્ટર ઓર્ડર મુજબ ફર્સ્ટ ડે ઓફ ધી સર્જરી ડ્રેસિંગ કરવામાં આવે છે. ડ્રેસિંગ છે એ સ્ટરાઇલ ટેકનિકથી કરવામાં આવે છે કે જેના લીધે ઇન્ફેક્શન છે એ પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે કેરફુલી વોચ ધી અમાઉન્ટ ઓફ ધી ફ્લુઇડ ધ પેશન્ટ ઇન્ટેક ઇન ધ fluid output. Most patient will the continues to be the given the fluid intravenously for the period after the surgery. This makes sure that the fluid lost during surgery are the replaced. First day of the surgery patient ને continuous intravenous fluid આપવામાં આવે છે because કે during surgery છે એ fluid છે એ લોસ થયું છે. At the same time, however, the take care the patient does not take in the more fluid than the body can handle. Look again the doctor's order for the amount of the fluid for the patient. Check the IV flow rate to make sure the patient is getting the right amount of fluid. The many patients are the thirsty when the wake up for the anesthesia. Give them the wet the cloth to wet their mouth until they are allowed to have the water by mouth. Then when the patients are allowed to drink, give the small amount of the water until you are sure they will not vomit. પેશન્ટ છે એને ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ આપવામાં આવે છે. પેશન્ટ છે એનેસ્થેસિયામાંથી બહાર આવશે એટલે એને થ્રસ્ટી ફીલ થશે તો ત્યારે શું કરવામાં આવે છે કે એને વેટ ક્લોથ આપવામાં આવે છે કે જેના થ્રુ છે કે સ્મોલ અમાઉન્ટ ઓફ વોટર છે બાય માઉથ આપવામાં આવે છે શ્યોર કરીને કે પેશન્ટ છે એ વોમિટ કરશે નહીં અથવા તો એ એબલ છે કે સ્મોલ અમાઉન્ટ ઓફ વોટર છે એ લઈ શકે. તો કે ટોટલી પ્રકારનો ફ્લુઇડ ઇન્ટેક છે એ ચેક કરવામાં આવે છે કે જેના લીધે છે પેશન્ટનું સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ કમ્પ્લીટ રહે, બોડીની અંદર ફ્લુઇડ છે એ લોસ ના થાય, એ રિપ્લેસ થઈ શકે કે જે ડ્યુરિંગ સર્જરી લોસ થયું છે. નેક્સ્ટ વન આવે છે
Recheck the flow rate and the operation of the IV line every hours. Also check the level of the IV fluid in the bag or the bottle to make sure the patient has had the right amount of the fluid each hours. Check any drainage tube to be sure they are the working properly. ઓલ ડ્રેનેજ ટ્યુબ છે એને ચેક કરવામાં આવે છે. આઈવી ફ્લુઇડ છે એ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર બોડીની અંદર ઇન્ટેક થાય છે કે નહીં. એવી જ રીતે સામે યુરિન આઉટપુટ ચેક કરવામાં આવે છે કે કેટલા અમાઉન્ટની અંદર બોડી છે એ યુરિન આઉટપુટ કરે છે કે જેના લીધે એ ફ્લુઇડ બેલેન્સ છે એ બોડીની અંદર મેન્ટેન રહી શકે. નેક્સ્ટ વન આવે છે રાઇટ ધ ઓલ initial and the ongoing assessment of the patient chart, including the patient, the vital signs, consciousness, skin color, bloody drainage and the fluid intake, vital signs, respiratory status, pain status and the incision and the any drainage tube should be the monitoring every 1 to 2 hours for the least the first 8 hours. ઓલ ટાઈપ ઓફ ધી અસેસમેન્ટ કરવામાં આવે છે કે પેશન્ટનું વાઇટલ સાઇન્સ કમ્પ્લીટ છે કે નહીં, પેશન્ટ કોન્શિયસ છે કે સામે કોન્શિયસ છે, અથવા તો પેશન્ટ સ્ટેબલ છે કે નહીં, એનો સ્કિન કલર, બોડી બ્લડી ડ્રેનેજ કે બ્લડ છે કેટલા અમાઉન્ટની અંદર ડ્રેનેજ થાય છે, અથવા તો ફ્લુઇડ છે એ કેટલા અમાઉન્ટની અંદર ઇન્ટેક કરે છે. એવી જ રીતે સામેનું આઉટપુટ કેટલું છે. ફ્લુઇડ ઇન્ટેક આઉટપુટ ચેક કરવામાં આવે છે. વાઇટલ સાઇન્સ છે એ વાઇટલી પેશન્ટ છે એ સ્ટેબલ છે કે નહીં, કમ્પ્લીટ બ્રીથિંગ પ્રોસેસ કરી શકે છે કે નહીં, રેસ્પિરેશન્સ રેશિયો કેટલો છે કે નહીં, એન્ડ પેશન્ટનું હિલિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે. ડ્રેનેજ ટ્યુબ શુડ બી ધ મોનિટરિંગ એવરી 1 to 2 અવરલી કરવામાં આવે છે કે ફર્સ્ટ ડે ઓફ ધી સર્જરી. નેક્સ્ટ વન આવે છે પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ. ધ પેશન્ટ શુડ બી ધ મોનિટર ફોર એની એવિડન્સ ઓફ ધી પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ સચ એઝ અ લેગ edema, redness and pain, shortness of the breathing, dehiscence of the incision or the ileus. The surgeon should be notified immediately if any of these occurs. If the dehiscence occurs, the sterile saline shock the dressing pack should be the place on the wound. પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ કે આફ્ટર સર્જરી કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ જોવા મળે તો કે પેશન્ટની અંદર છે એ લેગ એડીમાં જોવા મળે, અથવા તો રેડનેસ જોવા મળે, પેઇન જોવા મળે. શેના કારણે કે વેઇન છે એ થ્રોમ્બોસિસ થઈ ગયો હોય, વેઇન છે એની અંદર કમ્પ્લીટ બ્લડ સર્ક્યુલેશન્સ ના થવાના કારણે વેઇન છે એ થ્રોમ્બોસિસ થઈ જાય. તો એના કારણે શું થઈ શકે છે તો કે શોર્ટનેસ ઓફ બ્રીથિંગ. શું કામ કે થ્રોમ્બોસિસ થવાના કારણે એમ્બોલાઇઝ છે એ છૂટો પડે છે, તો કે પલ્મોનરી એમ્બોલાઇઝના કારણે કમ્પ્લીટ બ્રીથિંગ ના કરી શકાય. ધેન ડિહેન્સિન્સ એટલે કે સેપરેશન્સ, જે કંઈ પણ લિગેચર્સ કરેલું છે અથવા તો કે જે વૂન્ડ હિલિંગ પ્રોસેસ કરવામાં આવેલી છે એ કેવું થઈ જશે કે સેપરેટ થઈ જશે, ઇન્સિઝન છે એ સેપરેટ થઈ જશે. તો એના કારણે કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે શું કરવામાં આવે છે કે ઇમિડિયેટલી સર્જનને ઇન્ફોર્મ કરવામાં આવે છે, અને એ શું કરે છે તો કે ડ્રેસિંગ પેક છે એ એપ્લાય કરે કે જે જગ્યા પર વૂન્ડ છે અથવા તો જે જગ્યા પર ઇન્સિઝન છે ત્યાં ડ્રેસિંગ પેક એપ્લાય કરે છે કે જેના લીધે હેમરેજિક કન્ડિશન છે એને પ્રિવેન્ટ કરી શકાય, અથવા તો જે ફર્ધર કોમ્પ્લિકેશન્સ છે એને પહેલેથી જ પ્રિવેન્ટ કરી શકાય. શું તો કે કેર ઓફ ધી પેશન્ટ આફ્ટર સર્જરી, કઈ કઈ ટાઈપની કેર પ્રોવાઈડ કરવામાં આવે છે આફ્ટર સર્જરી. ફર્સ્ટ વન શું કરવામાં આવે છે તો કે એરવે અને બ્રીથિંગ ચેક કરવામાં આવે છે. પેશન્ટ્સ વાઇટલ સાઇન્સ સ્ટેબલ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. બેન્ડેજ એન્ડ શીટ અંડર ધી પેશન્ટ્સ, કમ્પ્લીટ બેન્ડેજ છે કે નહીં, અથવા તો એનું બ્લીડિંગ કેટલા અમાઉન્ટની અંદર અથવા તો ડ્રેનેજ કેટલા અમાઉન્ટની અંદર છે એ ચેક કરવામાં આવે છે. અમાઉન્ટ ઓફ ધી ફ્લુઇડ, પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ રેશિયો છે એ મેન્ટેન કરવામાં આવે છે. ફ્લોરેટ ઓપરેશન્સ ઓફ ધી આઈવી લાઇન એવરી અવર્સ, કે કમ્પ્લીટ આઈવી લાઇન છે એ ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ઓનગોઈંગ અસેસમેન્ટ. ઓલ ટાઈપ ઓફ ધી અસેસમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી ફર્ધર કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. પોટેન્શિયલ કોમ્પ્લિકેશન્સ, કયા આફ્ટર સર્જરી કયા કોમ્પ્લિકેશન્સ છે ક્રિએટ થયા છે, અથવા તો કયા કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી છે, એના માટેનું ટોટલી પ્રકારનું પેશન્ટનું અસેસમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે હાઉ ટુ હેલ્પ ધી સર્જિકલ પેશન્ટ્સ ટુ ધી રિકવરી. પેશન્ટને કઈ રીતે કમ્પ્લીટલી રિકવર કરી શકાય, કઈ રીતે એને હેલ્પ કરી શકાય. તો ફર્સ્ટ વન આવે છે કંટ્રોલ ધ પોસ્ટ ઓપરેટિવ પેઇન. શું કરવામાં આવે છે તો કે
પોસ્ટ ઓપરેટિવ પેન છે એને કંટ્રોલ કરવામાં આવે છે. કઈ રીતે કે ગીવ ધ પેન રિલીફ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ધી કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે આઈવી દ્વારા પેશન્ટને મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આફ્ટર 3 days they are able to take by mouth. પેશન્ટને માઉથલી છે એ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. ગીવ ધ કમ્ફર્ટેબલ પોઝિશન્સ એન્ડ ઇક્વિપમેન્ટ એન્ડ મેજરમેન્ટ્સ અને વાર્મ કન્ડિશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે પેશન્ટ છે એને કમ્ફર્ટેબલ ફીલ થાય. કમ્પ્લીટ પોઝિશન્સ આપવામાં આવે છે, ઇક્વિપમેન્ટ મેઝર્સમેન્ટ આપવામાં આવે છે કે જેના લીધે આફ્ટર સર્જરી છે એ ઇઝીલી રિકવર થઈ શકે. નેક્સ્ટ વન કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે પેશન્ટ છે એ રિલેક્સ ફીલ કરી શકે. તો ઓલ ટાઈપ ઓફ ધી પોસ્ટ ઓપરેટિવ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. એની અંદર ફર્સ્ટ ઓફ ધી શું આપવામાં આવે છે કે તો મેડિકેશન્સ આપવામાં આવે છે, પેઇન રિલીફ મેડિકેશન્સ આપવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ધી એને આઈવી પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન પેશન્ટ છે એબલ થાય કે એ માઉથ થ્રુ કોઈપણ પ્રકારની મેડિકેશન્સ લઈ શકે. તો ત્યારબાદ આફ્ટર 3 to 4 days મેડિકેશન્સ છે બાય માઉથ આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે મેક શ્યોર ધ ફ્લુઇડ ઇન્ટેક ઇઝ એડિક્વેટ. ઇન પેશન્ટ કન્ડિશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે પેશન્ટ ઇનફ ઇન્ટેક કરે છે કે નહીં ચેક કરવામાં આવે છે. કયા સાઇન ચેક કરવામાં છે કે ડિહાઇડ્રેશન સાઇન છે એ ચેક કરવામાં આવે છે, અથવા તો ઓવરલોડ પેશન્ટનું ઓવરલોડ છે એ ચેક કરવામાં આવે છે. ઓવરલોડ ફ્લુઇડ થયું છે કે નહીં, તો ડિહાઇડ્રેશન અને ઓવરલોડ ફ્લુઇડ ઇન્ટેક છે એના સાઇન ચેક કરવામાં આવે છે. ઇફ ધ પેશન્ટ હેવ ઓવરલોડ તો શું જોવા મળે છે તો કે સ્વેલિંગ એડિમા કન્ડિશન છે એ જોવા મળે છે, તો એ ચેક કરવામાં આવે છે. પેશન્ટને આઈવી મેડિકેશન્સ ફ્લુઇડ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે આફ્ટર સર્જરી, બિકોઝ કે એ ઇન્ટેક છે એ માઉથ થ્રુ છે એ કોઈપણ પ્રકારનું ઇન્ટેક લઈ શકે એના માટે એબલ ના હોય એટલે એને આઈવી ફ્લુઇડ પ્રોવાઈડ કરવામાં આવે છે. ગાર્ગલિંગ સાઉન્ડ છે એ ચેક કરવામાં આવે છે. એ શું છે તો કે બબલ નોઇઝ છે એ પેશન્ટની અંદર કઈ રીતે જોવા મળે કે ઇન્ટેસ્ટાઇનની અંદર છે એ સાઉન્ડ છે એ પ્રોડ્યુસ થાય, તો એ ચેક કરવામાં આવે છે કે જેના લીધે પેશન્ટની અંદર કોઈપણ પ્રકારનો કોમ્પ્લિકેશન છે કે નહીં. બાય સ્ટેથોસ્કોપ છે આ સાઉન્ડ એબ્ડોમિનની અંદર ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે લિસન વન્સ ટ્વાઇસ ડે ઇન ધ અલ્ટાઇન તો યુ હિયર ધ બોવેલ સાઉન્ડ છે એ ચેક કરવામાં આવે છે ને ગીવ ધ કમ્પોનન્ટ્સ અમાઉન્ટ ધ ફ્લુઇડ એન્ડ ધ પ્રિવેન્ટ ધ કોન્સ્ટિપેશન્સ. કમ્પ્લીટ અમાઉન્ટની અંદર છે એ ફ્લુઇડ ઇન્ટેક આપવામાં આવે છે કે જેના લીધે ડિહાઇડ્રેશન છે એને પ્રિવેન્ટ કરી શકાય, કોન્સ્ટિપેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. શું કરવામાં આવે છે તો ફ્લુઇડ ઇન્ટેકની અંદર પેશન્ટ છે એ કમ્પ્લીટ ઇનફ અમાઉન્ટની અંદર ઇન્ટેક લે છે કે ને એ ચેક કરવામાં આવે છે. અને સાઇન ચેક કરવામાં આવે છે શેના તો કે ડિહાઇડ્રેશનના ઓવરલોડના સાઇન છે એ ચેક કરવામાં આવે છે. પેશન્ટનું બોવેલ મુવમેન્ટ અને બ્લેડર મુવમેન્ટ છે એને ચેક કરવામાં આવે છે કે કમ્પ્લીટ વર્ક કરે છે કે નહીં, અથવા તો પેશન્ટ છે એનું કમ્પ્લીટ અમાઉન્ટમાં ફ્લુઇડ લે છે કે નહીં એ ચેક કરવામાં છે કે એના લીધે છે એ કોન્સ્ટિપેશન છે એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે ચેક યુરિનરી આઉટપુટ. એની અંદર શું કરવામાં આવે છે કે યુરિન આઉટપુટ છે એ કમ્પ્લીટ અમાઉન્ટમાં પેશન્ટ કરે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. અથવા તો પેશન્ટ છે એને કેથેટર છે તો કેથેટર છે એ જો લો અમાઉન્ટની અંદર પેશન્ટ છે ફ્લુઇડ ઇન્ટેક કરશે તો કેથેટર થ્રુ છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સ વધી જશે. તો પેશન્ટ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ઇન્ટેક કરે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. યુરિનરી ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના કારણે શું થશે તો કે કિડની પ્રોબ્લેમ થશે અથવા તો કિડની ડિઝીઝ છે એ સ્પ્રેડ થશે. ઇફ નોટ યુરિનેશન્સ વિધિન ધ 8 hours ઇન્ફોર્મ ટુ ધી ડૉક્ટર. પેશન્ટ છે એ 8 hours અંદર યુરિનેશન ના કરે આફ્ટર સર્જરી તો ઇમિડિયેટ ઇન્ફોર્મ કરવામાં આવે છે સર્જનને. કેરફુલી રેકોર્ડ યુરિન આઉટપુટ એન્ડ ફ્લુઇડ ઇન્ટેક. કેરફુલી પેશન્ટનો યુરિન આઉટપુટ રેશિયો એન્ડ ઇનપુટ રેશિયો છે એ ચેક કરવામાં આવે છે કે જેના લીધે છે એ યુરિન ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય, જેના લીધે કિડની ડિઝીઝ છે એને પણ શું કરી શકાય પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે ટર્ન એન્ડ એક્સરસાઇઝ ધી પેશન્ટ્સ. પેશન્ટ નીડ ધ ટર્ન સાઇડ ટુ સાઇડ એવરી 2 hours. પેશન્ટને કન્ટિન્યુઅસ કે સાઇડ ટુ સાઇડ એવરી 2 hours ચેન્જ કરતી રહેવી જોઈએ કે જેના લીધે બેડ સોર છે એને પ્રિવેન્ટ કરી શકાય અને પેશન્ટ છે એ કમ્ફર્ટેબલ ફીલ કરી શકે. મેક શ્યોર ધી પેશન્ટ આર ધ કમ્ફર્ટ એન્ડ પેઇન ઇન ધ કંટ્રોલ. અને
મેક શ્યોર હોવા જોઈએ કે પેશન્ટ છે એ કમ્ફર્ટ છે, એને કમ્ફર્ટેબલ પોઝિશન આપેલી છે, પેશન્ટ છે એ કમ્ફર્ટ ફીલ કરે છે અને એ પોતાનું પેઇન છે એને કંટ્રોલ કરી શકે. ટુ હેલ્પ ધેમ ટુ ધી વોક, પેશન્ટ છે એને હેલ્પ કરવામાં આવે છે કે એ કમ્પ્લીટ એક્સરસાઇઝ કરે, ડ્યુરિંગ વોક છે એને હેલ્પ કરવામાં આવે છે કે કમ્પ્લીટ ફીલ કરી શકે, કમ્ફર્ટેબલ ફીલ કરી શકે. ગુડ સર્ક્યુલેશન્સ ટુ ફીટ એન્ડ લેગ્સ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ આફ્ટર ધી સર્જરી. ગુડ સર્ક્યુલેશન્સ છે એ મોર ઇમ્પોર્ટન્ટ છે કે જેના કારણે ફીટ અને લેગની અંદર છે એ કમ્પ્લીટ સર્ક્યુલેશન્સ થશે કે જેના લીધે છે એ હિલિંગ પ્રોસેસ છે એ ઇઝીલી અને અર્લીયર થશે. If thrombus occur in the leg is a very dangerous to the heart. લેગની અંદર છે કોઈપણ પ્રકારનો થ્રોમ્બસ થઈ જશે, એક્સરસાઇઝ પેશન્ટ કમ્પ્લીટ એક્સરસાઇઝ નહીં કરે અથવા તો વોકિંગ નહીં કરે તો એના કારણે પેશન્ટની લેગની અંદર શું જોવા મળે છે, થ્રોમ્બસ જોવા મળે છે. એ હાર્ટ માટે કેવું છે, ડેન્જરસ છે કે એમ્બોલિઝમ્સ છૂટો પડી અને હાર્ટની અંદર જશે અને હાર્ટના કોઈપણ હાર્ટ રિલેટેડ કોઈપણ કોમ્પ્લિકેશન્સ છે એ ક્રિએટ કરી શકે છે. અને એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ ધી પ્રિવેન્ટ ધી ક્લોથ. એક્સરસાઇઝ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે શેના માટે કે એક જે કંઈ પણ ક્લોટ છે એને પ્રિવેન્ટ કરે છે. અને પેશન્ટને એના માટે શું કરવું જોઈએ તો કે એન્કરેજ કરવું જોઈએ એક્સરસાઇઝ કરવા માટે, અથવા તો બિફોર સર્જરી પેશન્ટને ડેમોન્સ્ટ્રેશન્સ થ્રુ એક્સરસાઇઝ છે એ લર્ન કરવામાં આવે છે. એ એક્સરસાઇઝને અબાઉટ નોલેજ છે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે આફ્ટર સર્જરી પેશન્ટ છે એ ઇઝીલી કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ છે એ કોન્ફિડન્સલી કરી શકે. ટર્ન એન્ડ એક્સરસાઇઝની અંદર શું કરવામાં આવે છે તો કે પેશન્ટની સાઇડ છે એ ટુ ઓવરલી ચેક કરવામાં આવે છે, એટલે કે ચેન્જ કરવામાં આવે છે અને પેશન્ટ છે એ કમ્ફર્ટ છે કે નહીં એ મેક શ્યોર કરવામાં આવે છે કે જેના લીધે કોઈપણ પ્રકારનું પેઇન અથવા તો કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ન થાય. અને એને વોકિંગની અંદર એક્સરસાઇઝની અંદર પેશન્ટને હેલ્પ કરવામાં આવે છે કે જેના લીધે એને કોન્ફિડન્સ છે એ ઇન્ક્રીઝ થાય અને વુન્ડ છે એ ઇઝીલી હીલ થઈ શકે, કમ્પ્લીટ સર્ક્યુલેશન્સ થઈ શકે. એના માટે શું કરવામાં આવે છે, પેશન્ટને લેગ એક્સરસાઇઝ કરવામાં આવે છે કે જેના લીધે થ્રોમ્બસ છે એને પ્રિવેન્ટ કરી શકાય. અને થ્રોમ્બસ ઇફ ધ થ્રોમ્બસ ઇઝ અકર દે આર ધ વેરી ડેન્જરસ ટુ ધી હેલ્થ. થ્રોમ્બસ થઈ જશે તો એ હાર્ટ માટે છે એ વેરી ડેન્જરસ છે. તો એના માટે શું છે તો કે ક્લોટ છે એને પ્રિવેન્ટ કરવા માટે એક્સરસાઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને પેશન્ટને એક્સરસાઇઝ માટે શું કરવામાં આવે છે, એન્કરેજ કરવામાં આવે છે અને પેશન્ટને હેલ્પ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ. પેશન્ટ છે એને કફિંગ એક્સરસાઇઝ માટે અને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવામાં આવે છે. બિફોર સર્જરી પેશન્ટને એક્સરસાઇઝ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ છે એના વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો ડેમોન્સ્ટ્રેશન થ્રુ છે એને લર્ન કરાવવામાં આવે છે. Patient should do deep breathing exercise every 2 hourly. Patients learn exercise before the surgery. If the patient not able to coughing, they need to the suctioning. પેશન્ટ છે એ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે અથવા તો કફિંગ માટે એબલ ના હોય તો એને શું કરવામાં આવે છે, સક્શનિંગ થ્રુ છે એ કફિંગ કરાવવામાં આવે છે કે જેના લીધે છે કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન છે એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે પ્રોવાઈડ એન એડિક્વેટ ડાયટ. પેશન્ટ છે એને કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ડાયટ પ્રોવાઈડ કરવામાં છે. ફર્સ્ટ ઓફ ધી શું આપવામાં આવે છે તો કે લિક્વિડ ડાયટ આપવામાં આવે છે. એ લિક્વિડ ડાયટ, ધેન સોફ્ટ ડાયટ અને આફ્ટર રેગ્યુલર ડાયટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ગુડ ઇન્ટેક્ટ આપવામાં આવે છે કે જેના લીધે છે એ યુરિનરી ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. કમ્પ્લીટ અમાઉન્ટની અંદર પેશન્ટ ઇન્ટેક કરે છે તો યુરિનરી ઇન્ફેક્શન છે એને પહેલેથી પ્રિવેન્ટ કરી શકાય. અને કોન્સ્ટિપેશન છે, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન્સ છે એ ગુડ ઇન્ટેક થ્રુ છે પ્રિવેન્ટ કરી શકાય. ઇફ પેશન્ટ ટેક ઇનફ ફૂડ ધેટ patient take the enough food to get the protein, calorie, vitamins, they heal the wound easily. પેશન્ટ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ઇનફ ફૂડ લેશે, પ્રોટીન, કેલરી અને વિટામિન્સ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર બોડીની રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ પ્રોવાઈડ થશે તો વૂન્ડ છે એ ઇઝીલી હીલ થઈ શકે છે. તો પેશન્ટને કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ડાયટ, ફ્લુઇડ ઇન્ટેક્સ છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ફ્લુઇડ ઇન્ટેક થ્રુ છે યુરિન ઇન્ફેક્શન છે, યુરિનરી ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. કોન્સ્ટિપેશન્સ છે પ્રિવેન્ટ કરી શકાય. એબ્ડોમિનલ ડિસ્ટન્સ છે તો ફર્ધર કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. અને કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરવામાં આવે તો એ વૂન્ડ હિલિંગ પ્રોસેસ છે એ ઇઝીલી થઈ શકે. નેક્સ્ટ વન આવે છે ચેક બોવેલ ફંક્શન.
પેશન્ટનું બોવેલ ફંક્શન છે એ ચેક કરવામાં આવે છે કે કમ્પ્લીટ બોવેલ ફંક્શન થાય છે કે નહીં, વેસ્ટેજ છે એ કમ્પ્લીટ થાય છે કે નહીં, અને એના સાઇન તો કે કોન્સ્ટિપેશનના સાઇન છે, ડિહાઇડ્રેશનના સાઇન છે એ ચેક કરવામાં આવે છે કે જેના લીધે કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. પેશન્ટને કઈ રીતે રિકવર કરવામાં આવે છે, તો કે કઈ હેલ્પ થ્રુ છે પેશન્ટને ઇઝીલી રિકવર કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ધી કંટ્રોલ ધી પોસ્ટ ઓપરેટિવ પેઇન, મેડિકેશન્સ થ્રુ પેશન્ટને છે એ પેઇનની અંદર રિલીફ આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે મેક શ્યોર ધ ફ્લુઇડ ઇન્ટેક એડિક્વેટ, કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ફ્લુઇડ ઇન્ટેક પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે કોમ્પ્લિકેશન યુરિન ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે ચેક યુરિન આઉટપુટ. યુરિન આઉટપુટ છે એ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર થશે તો યુરિનરી ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. ટર્ન એન્ડ એક્સરસાઇઝ થ્રુ પેશન્ટને થ્રોમ્બોસિસ છે એ પ્રિવેન્ટ કરી શકાય અને વુન્ડ હીલિંગ પ્રોસેસ છે એ ઇઝીલી અને અર્લીયર થઈ શકે. એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, પેશન્ટને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ થ્રુ કફિંગ થ્રુ છે એ એક્સરસાઇઝ થ્રુ છે એ જે કંઈ પણ ઇન્સિઝન છે, વુન્ડ હીલિંગ પ્રોસેસ છે એ ઇઝીલી થઈ શકે અને એને સપોર્ટ કરવામાં આવે છે કે જેના લીધે એ ઇન્સિઝન છે એ ઇઝીલી હીલ થઈ શકે. પ્રોવાઈડ એન એડિક્વેટ ડાયટ, કમ્પ્લીટ અમાઉન્ટની અંદર એડિક્વેટ ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ છે એ કમ્પ્લીટ અમાઉન્ટની અંદર બોડીની અંદર પ્રોવાઈડ થઈ શકે. અને ચેક બોવેલ ફંક્શન્સ થ્રુ છે એ કોન્સ્ટિપેશન્સ છે, એબ્ડોમિનલ ડિસ્ટન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય.